તો આપણે થઈ ગયા છે ને ત્યાર કેમ કે આપણે આજે જવાનું છે મામાના ઘરે. તો દોસ્તો આપણે જાણો તો આપણા મામાના ઘરે પણ મારા કાકાનો છોકરો થઈ ગયો એક્સિડન્ટ, તો આપણે પહોંચી ગયા પાલનપુર દવાખાને. તો દોસ્તો એને ઘણું વાગ્યું, તેથી તેને રાખવામાં આવે તો આઈસીયુમાં, તો પણ આપણે તેને જોઈને આવી ગયા પાછા, પણ તેને હાથમાં ઘણું વાગવાથી 10 ટકા આવે છે. દોસ્તો આજે ફોન તો ફૂટી જ ગયો છે. અને આજે મારા કાકાનો છોકરો તેનું થઈ ગયું ઓપરેશન. તો અમે પહોંચી ગયા પાછા ઘરે, કેમ કે આપણે તે ઘરે જઈને ટિફિન પણ લઈને આવવાનું છે. તો આપણે આવી ગયા ઘરે અને નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા આપણે ટિફિન લઈને. તો દોસ્તો આપણને મળી ગઈ છે એક્ટિવા અને આપણે બેસી ગયા એક્ટિવામાં. તો દોસ્તો આપણે પહોંચી ગયા દવાખાનામાં, અને આ શું છે તો મને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો આપણે પહોંચી ગયા પાલનપુર બસ સ્ટેશનમાં, કેમ કે આપણે સવારનું કંઈ ખાધું નહોતું. તો પછી આપણે પહોંચી ગયા કર્ણાવતી, અને કર્ણાવતીમાં આપણે બનાવી નાખી એક ભેળ, અને ભેળ ખાઈને આવી ગયા ઘરે, કેમ કે આપણા કાકાના છોકરા બધી રજા.